જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. મારા આજના નવા વિડીયોમાં, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? હું પણ મજામાં જ છું. તો આજે વ્લોગ શરૂ થયો છે સવારે 6:30 વાગે. તો અત્યારે 6:30 વાગ્યા છે અને આજે છે મહાશિવરાત્રિ. તો આપણે જઈએ છીએ કોળિયાક નિષ્કલંક મહાદેવે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે કોળિયાક મિની કુંભ પણ થવાનો છે. અત્યારમાં જોઈએ, અત્યારે 7 થી 10 સ્ટાર્ટ થવાનો હતો, પણ આપણે ત્યાં જઈને જોઈએ કે કેવો માહોલ છે, ગળદી છે કે નહીં. તે માટે આપણે અત્યારે વહેલા જઈએ છીએ, કેમ કે દિવસે પછી બહુ ભીડ થઈ જશે. તે માટે તો ઘણા દિવસ પછી વ્લોગ આવે છે, તો પૂરો વ્લોગ જોજો અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, જેથી હું હવે ડેલીના વ્લોગ બનાવવા માંડું. ઓકે, હર હર મહાદેવ. તો ચાલો આપણે ઘરેથી નીકળી જઈએ. કરણ પણ રેડી થઈ ગયા છીએ. તો ચાલો આપણે ઘરેથી નીકળી જઈએ. રીંગણું જાય છે, દીકુ રીંગણું તેડી ઢીંગલું તેડ્યું હોય એવું લાગે. જો અત્યારમાં 8 વાગ્યામાં ગળદી છે, પહોંચી ગયા છે કોળિયાક. તો મિત્રો, અમે આ બીલીપત્ર ને દૂધ લઈ લીધું છે. પાણી આવે એ પહેલા સટે પહોંચી જઈએ. અહીંયા ડીજે ને એવું બધું વાગે છે. જવું તો મિત્રો, અમે કોળિયાક પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ સટે દર્શન કરવા. કાદીકુ દૂધ અને બીલીપત્ર બંને લઈ લીધું છે. અને તારા જોવો એના મૈયા મામા આગળ છે. મૈયા મામા એ તેડી છે. અમે બધા જોવો હાલીને જઈએ છીએ. કાદીકુ બધા હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. હા, દીકુ છે ને નહોતી આવતી, પણ એ કે ભાઉભાઈ આવે છે તો આવે.
મિત્રો અત્યારે અમે દર્શન કરી લીધા છે અને પારસ છે ને અમે બગલાઓને સેવ મમરા ખવડાવે છે અને અહીંયા જો આ મોટું બગલું સેવ મમરા ખાઈશ જો અને અહીંયા દીકુ જો અહીંયા ઘર બનાવે છે. દીકુ કેટલા માળનું ઘર બનાવ્યું? 4 માળનું. તાર પપ્પા બનાવી નાખશે 4 માળનું. 2 માળનું જ કરી નાખ્યું કા? દીકુ ઘર બનાવવા ગઈ છે અને પારસ અમે છે ને ચકલાને સેવ મમરા ખવડાવે છે. એ ઘરેથી લઈને આવ્યો એ કે હું ત્યાં બગલાને સેવ મમરા ખવડાવીશ. અને પબ્લિક જોવો કેટલું છે. હજી તો સવારના 8 વાગ્યા છે તઈ એટલું પબ્લિક છે. તમે વિચાર કરો આખા દિવસમાં. મિત્રો અમે અહીંયા ચપ્પલ મૂક્યા હતા, ડટાઈ ગયા છે. અમાર પારસભાઈ જો ખાડો ગાડીને કાઢે છે. જડા પારસ જો એટલા જડા, હજી 2 જોડી બાકી છે. અને ઓલા બેન જો ધૂળમાં રમે. જો હવે બધા છે ને મકાઈની ભેળ ખાવા પોગી ગયા છે. જો મૈયા એકલી મકાઈ લીધી છે અને અમારા પારસભાઈ જો નાળિયેરમાં મકાઈ રાખીને ખાય કા. જો વાસણની જરૂર ન પડે. તારા બેન અમે નાળિયેર પીતા હતા. જો યમી યમી કરે, યમી યમી.